બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા અખંડ મેઘવાલ સમાજ સંસ્થા ખાતે વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠાના 9 તાલુકાના વાલ્મીકી સમાજના અગ્રણીઓ જોડાયા હતા। શામળભાઈ ભીલડી વિસ્તાર, ઈશ્વરભાઈ તથા શ્રવણભાઈ ડીસા વિસ્તાર, રામભાઈ વાવ વિભાગ તથા વાલ્મીકી સમાજના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા। જ્યારે વાલ્મીકી સમાજમાં જાગૃતિ અને શિક્ષણ લેવા તથા અન્ય કુરિવાજો બંધ કરવા, વ્યસન મુક્તિ કરવી જેવા સંબોધન કરી સમાજમાં બદલાવ લાવવા એકતા દર્શાવી હતી। વાવ પંથકમાંથી અન્ય સમાજોનો પણ સહયોગ મળ્યો હતો, જેમાં કે રાજપૂત, કુંડાળિયા, શાંતિલાલ રાઠોડ, નાનજીભાઈ હડિયલ સહિત આગેવાનોએ પણ વાલ્મીકી સમાજમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસ કરવા સમાજને સમર્થન આપ્યું હતું। વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન જય ભારત સાથે જણાવવાનું કે અમારા 9 તાલુકાનો એક સરસ મજાનું છાત્રાલયનો મુદ્દા ઉપર દરેક તાલુકાના અગ્રણીઓ, કાર્યકર્તા, પટેલ પ્રમુખો, શિક્ષક મિત્રો, નાના મોટા સમાજના કાર્યકર્તાઓ સમર્થન આપી રહ્યા છે। આજે ચોથી મિટિંગનું સમર્પણ પણ થઈ રહ્યું છે। વાવ તાલુકાના અહીં પણ નાના મોટા કાર્યકર્તાઓ, દલિત સમાજના દરેકે અમને પ્રોત્સાહન આપ્યું, ખૂબ આદરભાવ આપ્યો, જમણવાર આપ્યો અને એક પીઠબળ, એક તમે પોતાના પેર ઉપર બેઠા તો આવ્યો મને પ્રોત્સાહન આપ્યું। ખૂબ ખૂબ ધન્યવાદ છે કાર્યકર્તાને અને ભીમ સાથીદારોને। એક અમારી વાલ્મીકી સમાજનું મોટું કાર્ય હિંદવાણી પરગણામાં થઈ રહ્યું છે। મેન મુદ્દો એક પ્રશ્ન એ છે કે શિક્ષણ હશે તો આપણે ઘર ઘર સુખી થશું, આપણે ગુલામીથી મુક્ત થશું। એટલે મને ઘણો બધો આદરભાવ મળ્યો। વાવ તાલુકામાંથી નાના મોટા કાર્યકર્તાનો ખૂબ ખૂબ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સરકારને પણ એ અપીલ એવી કરું છું કે અમારી વાલ્મીકી સમાજ માટે નાના મોટા પ્રશ્ન માટે, સમર્થન માટે, શિક્ષણના મુદ્દા માટે જે લાગતી ગ્રાન્ટો અને જે કાંઈ સંસ્થા માટે અમને લાભ મળે એમાં ચોક્કસ અમને મદદ કરે અને નાના મોટા પ્રશ્નોનો હલ થાય એ સાથે મારી વાણીને વિરામ આપું। આજે જિલ્લા બનાસકાંઠાના 9 તાલુકાની વાલ્મીકી સમાજનું એક અમે વાલ્મીકી સમાજ જનજાગૃતિ અભિયાન આ મુદ્દા ઉપર અમે અમારી વાલ્મીકી સમાજ એકઠા થઈ છે, એકત્રિત થઈ છે અને વાલ્મીકી સમાજ દરેક તાલુકાની એકથી એક તાલુકાની મિટિંગ અમે લઈ રહ્યા છે। આજે મિટિંગ છે, વાવમાં 4 મિટિંગો થઈ ચૂકી છે, હજી 5મી મિટિંગ પણ બાકી છે, કરવાની છે। 6 મિટિંગો કરવાની છે, 9 મિટિંગો અમારે એક કરવાની છે। હવે અમે આ મિટિંગો કેના માટે કરી રહ્યા છે? અમારા સાહેબ ખરેખર અમારા શિક્ષણનો અભાવ છે વાલ્મીકી સમાજનો, તો અમારો મેન મુદ્દો છે શિક્ષણ ઉપર ખૂબ અમારે અભાવ છે। શિક્ષણ ઉપરના મુદ્દા ઉપર અમે ચાલી રહ્યા છે, તો અમારે શિક્ષણ માટે થઈને અમારે ખરેખર જબરજસ્ત છાત્રાલયની એક જરૂર છે। તો છાત્રાલય માટે અમારા છોકરાઓ જ્યાં સુધી ભણાવે છે ત્યાં સુધી ભણી નથી શકતા, તો એના માટેથી અમે અમારા સમાજના જે આગેવાનો એકતા થઈ અને દરેકે દરેક ગભો મિલાવી અને અમારી સમાજને જાગૃત કરી રહ્યા છે અને અમારી સમાજની જાગૃતિના પંથે લઈ જઈને આગળ જવાના છે અને અમારી છાત્રાલય બનાવવા અમે પણ જઈ રહ્યા છે। તો અમે દરેકને અમારા સરકાર સહીને સાહેબ અમે એક વિનંતી કરે છે કે અમારે જ્યાં જરૂર પડે ત્યાં અમારે સરકારને પણ અમને સહાય આપવી પડશે। અમારે સરકારને અમારે જમીનની જરૂર પડે તો આ 9 તાલુકાની જરૂર છે જમીન માટે તેની પણ સરકારને પણ અમને જમીન આલવી પડશે, કારણ કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે અમારી સમાજની જ્યારે જરૂર પડતી હોય છે તો પણ અમે પણ સરકારના પડખે ઊભા હોય છે, તો સરકારને અમારી પણ રજૂઆતો આપવી પડશે સાહેબ, કારણ કે અમારે તમારી જરૂર છે ને તમારે અમારી જરૂર છે। જો અમારી જરૂર હશે તો અમારી જે આ રજૂઆતો છે એ રજૂઆતને પૂરી કરશે અને સમાજનો અમારો જે છાત્રાલયનો મુદ્દો છે એ ખરેખર હું સરકાર સહીની વિનંતીથી કહું છું કે આ 6 મહિનાની અંદર અમે ગમે તે અમે જમીન માટેથી નહીં, અમે જિલ્લા કલેક્ટરની અંદર આવેદનપત્ર આપવા માટેથી નહીં, અમે 9 તાલુકામાંથી અમે પણ સંગઠન થઈ અને આપવાના છે, તો અમને જમીનને 9 તાલુકામાંથી ગમે તે અમારું સેન્ટર પડે, અમારી જ્યાં માગણી હોય એ માગણીને અમે પૂરી કરશું। અમે બીજી કોઈ માગણીઓ નહીં કરો, અમે કુરિવાજ માટેથી અમે અમારા શિક્ષણ માટેથી અમે અમારી સમાજ માટેથી અમે સમાજને જે ઘડવા કરી રહ્યા છે એના માટેથી અમે કરવા જઈ રહ્યા છે। તો ઓકે, થેન્ક યુ, જય